અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં આવેલ સંતોષનગર વિસ્તારમાં આંગણવાડીના બાંધકામ કાર્યને લઈ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। એમસી દ્વારા આશરે ₹12 લાખના બજેટથી પોલીસ ચોકી પાછળ નાના બાળકો માટે આંગણવાડીનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 મહિનાથી આ કામ અચાનક બંધ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 2000 નવી આંગણવાડી બનાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે સંતોષનગર જેવા વિસ્તારમાં કામ બંધ રહેવું અનેક સવાલો ઊભા કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડી માત્ર એક ઇમારત નથી, પરંતુ નાના બાળકોના ભણતર, પોષણ અને ભવિષ્યનો આધાર છે। સંતોષનગરમાં વિવિધ સમાજના બાળકો માટે આંગણવાડી ખૂબ જ જરૂરી છે। સ્થાનિક લોકો કહે છે કે તેઓ આંગણવાડી શરૂ થવાની રાહ એ રીતે જોઈ રહ્યા છે કે જેમ ખેડૂત વરસાદની રાહ જુએ છે। ત્યારે સવાલ એ ઊભા થાય છે, 3 મહિનાથી કામ બંધ, જવાબદાર કોણ? બજેટ ફાળવ્યા પછી પણ કામ કેમ અટક્યું? શું વિકાસ માત્ર કાગળ ઉપર જ સીમિત છે? શું નાના બાળકોનું ભવિષ્ય અવગણાઈ રહ્યું છે? સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ પર કેટલી ખરી ઉતરે છે? સંતોષનગરના સ્થાનિકોએ માંગ કરી છે કે બંધ પડેલ આંગણવાડીનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે, બાળકોના ભવિષ્ય સાથે કોઈ બેદરકારી ન રાખવામાં આવે। હવે નજર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર છે કે તે આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।